ભાવનગર વલભીપુર હાઈવે પરથી ઇંગ્લિશ દારૂ બિયર ભરેલી કાર સાથે બે બુટલેગર ઝડપ્યા। એલસીબીની ટીમે એક સ્કોર્પિયો, એક વેગેનાર, ઇંગ્લિશ દારૂ સહિત કુલ રૂપિયા 11,05,522નો મુદ્દામાલ કબજે કર્યો। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાવનગર વલભીપુર હાઈવે પરથી ઇંગ્લિશ દારૂ બિયર ભરેલી એક કાર તથા પાઇલોટિંગ કરી રહેલી કાર સાથે બે ખેપિયાઓની ધરપકડ કરી દારૂ સહિત કુલ રૂપિયા 11,05,522ના મુદ્દામાલ સાથે બે શખ્સને સિહોર પોલીસે હવાલે કરી બંને વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર એલસીબીની ટીમ ગતરોજ ભાવનગર વલભીપુર હાઈવે પર આવેલા કૃષ્ણ હોટલ નજીક પૂર્વ માહિતીના આધારે વોચમાં હોય જ્યારે એક વેગેનાર કારને પાઇલોટિંગ આપી રહેલ કાર સાથે બે શખ્સની અટકમાં લઈ નામ સરનામા પૂછવા સાથે બંને કારની તલાશી હાથ ધરી હતી, જેમાં અટક કરાયેલા શખ્સોએ પોતાના નામ હરેશ ઉર્ફે મુન્નો રામકુ માલા કાઠી, ઉંમર વર્ષ 36, રહે સાકરડી ગામ, તાલુકો જિલ્લો બોટાદ તથા બીજા બે પોતાનું નામ હિતેશ બાવકુ દાંધલ કાઠી, ઉંમર વર્ષ 24, રહે સુદામડા ગામ, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર વાળા હોવાનું જણાવ્યું છે। કારમાંથી વિના પાસ પરમિટ ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાના મોટી કુલ 1,806 નંગ બોટલ, બિયરના ટીન નંગ 380 મળી આવ્યા। દારૂ બિયરના જથ્થા અંગે બંને શખ્સને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે સિહોર શહેરમાં રહેતા ભોલા નામ શખ્સના દારૂ બિયરનો જથ્થો મંગાવ્યો છે। આથી પોલીસે એક સ્કોર્પિયો કાર, એક વેગેનાર કાર, ઇંગ્લિશ દારૂની નાની મોટી 1,806 નંગ બોટલ, બિયરના ટીન નંગ 380 મળી કુલ રૂપિયા 11,05,222ના મુદ્દામાલ સાથે બંને શખ્સની ધરપકડ કરી છે। ઇંગ્લિશ દારૂ બિયર તથા કાર સિહોરી પોલીસના હવાલે કરી 3 શખ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।